સદસ્યતા અભિયાનના વિવાદો વચ્ચે કેસી પટેલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। અભિયાનને બદનામ કરવા અન્ય પક્ષો આવા કાર્ય કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની શાળામાં નથી ગયા ભાજપના કાર્યકર્તા કે આગેવાનો। ભાજપને બદનામ કરવા માટે પ્લાનિંગ સાથે કામ કરવામાં આવ્યું। માત્ર મિસ કોલ કરવાથી ભાજપના સભ્ય નથી બની જવાતું। કોઈને પણ દબાણપૂર્વક સભ્ય બનાવવામાં નથી આવી રહ્યા। ભાજપના સભ્ય બનવા 18 વર્ષથી વધુ ઉંમર જરૂરી છે। ગુજરાતમાં 62 લાખથી વધુ અને દેશભરમાં 4 કરોડથી વધુ સભ્યો નોંધાયા છે। ભારતીય જનતા પાર્ટીમાં સદસ્યતા અભિયાન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યમાં 62 લાખથી વધુ સભ્યોની નોંધણી પણ થઈ ચૂકી છે। પરંતુ તે તમામની વચ્ચે કેટલાક જે વિવાદો છે તે પણ સામે આવ્યા છે। સીધા જ જે સદસ્યતા અભિયાનના સંયોજક છે કેસી પટેલ, તેમની સાથે વાત કરીશું। પટેલ સાહેબ, અભિયાન ચાલી રહ્યું છે, અલગ અલગ જિલ્લાઓમાંથી કેટલીક ફરિયાદો પણ ઉઠી છે। કેટલાક જે શ્રમિકો હોય તેમને જોડવાની વાત છે, બાળકોને પણ જોડવાની વાતો ફરિયાદો છે તે સામે આવી છે। શા માટે આવી જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે? આ આખી એ પદ્ધતિમાં જે વ્યક્તિને સદસ્ય બનવું હોય તો એને એનો પોતાના મોબાઈલમાંથી મિસ કોલ કરવો પડે છે। એ મિસ કોલ કર્યા પછી એને ઓટીપી મળતો હોય છે। એ ઓટીપી પોતે એન્ટર કરે પછી એને પૂરી વિગત ભરવી પડે અને એ પ્રકારે એ પ્રાથમિક સદસ્ય બને છે। એટલે ખાલી મિસ કોલ કરવાથી એ સદસ્ય નથી બનતો। આજે પણ અમારા 4 લાખ એવા છે જેમને ખાલી મિસ કોલ કરેલો છે, પણ એ સદસ્ય તરીકે અમે નથી ગણતા। 62 લાખનો જેમનો ડેટા છે એવા લોકો આ સદસ્ય બન્યા છે। અને એ પ્રકારે આ અભિયાન ચાલી રહ્યું છે। 2 તારીખથી શરૂ થઈને આજે 20 તારીખ થવા આવી છે। કેટલીક વિગતો અથવા તો કેટલાક વિવાદ વિપક્ષ દ્વારા પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। જે સુરેન્દ્રનગરનો ઇસ્યુ છે તો તે સ્કૂલના અંદર નથી કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગયો, નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન ગયા, અને એ જે આખું છે એ ઊભું કરેલું હતું। અને અમને પણ ખબર છે, અમારો જે ડેટા ભરાય છે એમાં જન્મ તારીખ લખવાની હોય છે। એ 18 વર્ષથી ઉપરનો હોય તો જ એ પ્રાથમિક સદસ્ય બને છે, નહીંતર એને અમારી આ સદસ્ય અંદર બનતો પણ નથી, નોંધાતો પણ નથી। સાહેબ, સુરેન્દ્રનગરની ઘટના ઉપર તો આપણે ખુલાસો આપ્યો, પરંતુ એ ઘટના એવી પણ સામે આવી હતી કે તમારે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આવશે, સદસ્ય બનો, એના પછી જ આ પ્રકારે સારવાર આપવામાં આવશે। શ્રમિકોને પણ જોડવામાં આવી રહ્યા છે। આ તમામ બાબતે શું ખુલાસો કરશો? કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે સખત સ્વરૂપે કે આ પ્રકારે હવે ઘટનાઓ અટકવી જોઈએ? ઇન્જેક્શન આપવાની વાત છે એમાં પણ એ નથી અમારો કાર્યકર્તા। જેને વાત કરી છે એ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી। અમે કોઈ એવું કામ સોંપ્યું નથી। અને એ ધ્યાનમાં આવ્યું છે ત્યારે જે સામેના વ્યક્તિ છે એ પણ પોતે કોઈ પાર્ટી સાથે અથવા તો કોઈની સાથે સંકળાયેલો હોય એ પ્રકારની વાત છે। એટલે અમે, અને અમારા ધ્યાનમાં આવ્યા પછી અમે અમારી બેઠકોમાં ને બાકી પણ આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે એને કહીએ છીએ કે અમે ભાજપના આગેવાન છીએ, કાર્યકર્તા છીએ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે। એ હા પાડે છે ત્યારે જ આપણે એમને મિસ કોલ કરવા માટેનું કહીએ છીએ, અને એ પ્રમાણે એ કોઈ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન નહોતો। એટલે હવે જે સભ્યો જોડવાના છે તેમાં ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દબાણ કરવામાં ન આવે, સ્વૈચ્છિક રીતે જોડવામાં આવે? એટલે મેં કહ્યું ને, પોતાનો જ મોબાઈલમાંથી સભ્ય બને છે અને પોતે મિસ કોલ કર્યા પછી એનો ઓટીપી આવે છે। એ ઓટીપી જ્યારે લગાવે ત્યારે જ કરે છે, અને એ અમે એ રીતે જ સ્વયંભૂ એ પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ચોક્કસથી હતા કેસી પટેલ, સદસ્યતા અભિયાનના પ્રદેશના સંયોજક, જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે જે ઘટનાઓ સદસ્યતા અભિયાનને લઈને સામે આવી રહી છે તે વિરોધી રાજકીય પક્ષો દ્વારા ઊભું કરવામાં આવેલું છે, મેનિપ્યુલેટ કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારનું જે હકીકત છે તેમાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે। કેમેરા પર્સન નિલેશ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।